વનિતા વિશ્રામ વિમન્સ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીએ સફળતાપૂર્વક વાર્ષિક સાયકોલોજી ફેસ્ટ સાઇનેપ્સ 2025નું આયોજન કર્યું। આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે સુરતના સિનિયર મનોચિકિત્સક ડોક્ટર મહેશ દેસાઈ પધારેલા, જેમણે મારું 1990થી માનસિક આરોગ્ય ક્ષેત્રમાં અનુભવ અને સુરત શહેરમાં માનસિક આરોગ્ય જાગૃતિતાની મહત્વતા આ વિષય પર સંબોધન કર્યું। સાઇનેપ્સનો ધ્યેય માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક મંચ પ્રદાન કરવાનો છે। સાઇનેપ્સ 2025નું આયોજન ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર, પ્રોવોસ્ટ, વનિતા વિશ્રામ વિમન્સ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। આ ફેસ્ટમાં વનિતા વિશ્રામના ચેરમેન શ્રી કૃપાલી ટી દેસાઈ, વાઇસ ચેરમેન શ્રી પ્રવીણ ટી વોરા અને સેક્રેટરી શ્રી મનહરસિંહ દેસાઈ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। આ ફેસ્ટનું સંકલન ડોક્ટર આદિત્ય ફરસોલે, ડીન, ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ એન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીએ કર્યું હતું। સાઇનેપ્સ છેલ્લા 3 વર્ષથી માનસિક આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ મહોત્સવ વનિતા વિશ્રામના કેમ્પસમાં થઈ રહ્યો છે। આ વર્ષે મહોત્સવ માટે રેટ્રો થીમ અપનાવવામાં આવી હતી। આ મહોત્સવને 5000થી વધુ લોકોએ ભવ્યતાથી માણ્યો હતો। 300થી વધુ વિદ્યાર્થીઓએ મહોત્સવનું આયોજન કર્યું અને સંચાલન કર્યું, જેમાં તેમને એમનો સમય અને પ્રતિભા સાથે વિશેષ યોગદાન આપ્યું। મહોત્સવમાં ગેમ્સ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે માનસિક આરોગ્યને સમજવા માટે અનોખા સ્ટોલ્સ રજૂ કરાયા હતા। કલા અને સંસ્કૃતિના પ્રદર્શનોમાં માનસિક આરોગ્યના દૈનિક સમસ્યાઓનો અને તેના ઉકેલો દર્શાવ્યા। આ પ્રસ્તુતિઓએ દર્શકોને પ્રેરિત કર્યા। સુરત શહેરના ઘણા જાણીતા મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકો તથા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી આવેલા ઉત્સાહી વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ફેસ્ટનો મુખ્ય હેતુ માનસિક સ્વસ્થતાને સંબંધિત ગેરમાન્યતાઓને दूर करवानो प्रयास કર્યો હતો। परिचय, आपकी संस्था का परिचय। आज जो कार्यक्रम हुआ कर दिया है आपने, तो किस विशेषता के साथ पूर्ण किया? सर, मेरा नाम डॉक्टर आदित्य फरसोले, मैं डीन फैकल्टी ऑफ ह्यूमैनिटीज़ एंड सोशल साइंस एंड एचओडी साइकोलॉजी डिपार्टमेंट का फ्रॉम वनिता विश्राम विमेंस यूनिवर्सिटी। आज का जो इवेंट है हमारा, उसे हम साइकोलॉजी फेस्ट साइनेप्स कहते हैं। अब साइनेप्स वैसे तो 2 न्यूरॉन के बीच की एक गैप होती है, वैसी ही एक गैप या एक दूरी हमारा जो समाज है और हमारा जो मानसिक स्वास्थ्य है उसके बीच में है, और ये हमारा एक प्रयास है जिससे ये दूरी को हम मिटा सके। इट इज़ आवर अटेम्प्ट टू ब्रिज द गैप बिटवीन सोसाइटी एंड मेंटल हेल्थ। यस सर। कितना ब्रिज की आवश्यकता है? सर, बहुत ब्रिजेस की आवश्यकता है। मेरा दोस्त अक्सर मुझे पूछता है कि ब्रिज बन गया क्या, और मैं उसे यही जवाब देता हूँ कि ब्रिज बन रहा है। ये जो ब्रिजेस है ये तभी संभव है जब हम हमारे अंदर का जो हिचकिचाहट है उसे निकाल दे, जो स्टिग्मा है, जो कलंक लगा हुआ है हमारी मेंटल हेल्थ को लेके, उसे जब हम दूर करें, इसके बारे में खुल के बातें करें, तभी हम इस असुर को पकड़ पाएंगे और उसे परास्त कर पाएंगे। लास्ट क्वेश्चन, देश के अनुसार मानसिक हेल्थ चेंज होती है? जी सर, प्रदेश के अनुसार मानसिक हेल्थ चेंज होती है। जिन प्रदेशों में थोड़ा ओपन एटमॉस्फेयर है, जहाँ पे बातचीत ज़्यादा खुल के होती है, वहाँ पे मानसिक स्वास्थ्य को लेके भी बातचीत ज़्यादा खुल के होगी, तो उस वजह से उन प्रदेशों में जो रिपोर्टेड डेटा है वो थोड़ा ज़्यादा सामने आएगा, और उसके वजह से हमें बेहतर मानसिक स्वास्थ्य को लेके कदम उठाने की संभावनाएं बढ़ जाती है। આપણે આજે માનસિક સ્વાસ્થ્ય અંગે અને જે માનસિક બીમારી અને માનસિક બીમારીના ડોક્ટર્સ અને સાયકોલોજીસ્ટ એને માટે જે સમાજમાં જે પ્રકારની અવેરનેસ જે જોઈએ એ કમનસીબે નથી આવતા। બધા દર્દીને હું કહું કે મકુ અમારો વારો સૌથી છેલ્લો આવે। મેં કીધું ભુવા, ભગત, તાંત્રિક, જ્યોતિષ, આસારામ બાપુ એ બધું પોતે પછી અમારો વારો આવે। એટલે આ બધી અત્યારે આ બધી બીમારીઓ તમે કલ્પના કરો કે આપણા દરેક 7 જણમાંથી 1 જણને કંઈ ને કંઈ માનસિક તકલીફ છે। આપણે તો એક એવો સ્પેશિયલ વર્ગ છે, આ બાળકો, વૃદ્ધ, વ્યસનીઓ, કે એ લોકોની એક સ્પેશિયલ જરૂરિયાત છે કે ભાઈ માનસિક સ્વાસ્થ્યના એરિયામાં એ લોકોને વધારે સેવાઓની જરૂર છે। પણ કમનસીબે આપણે આ લેક ઓફ અવેરનેસ, આપણે તો જે આ બીમારીઓ અંગેની જે લોકોને જાણકારી નથી એને કારણે કમનસીબે એ મદદ એમને મળતી નથી। એટલે આ પ્રકારનું પ્રસંગનું આયોજન એ મને એવું લાગે કે ખૂબ ઇટ ઇઝ નીડ ઓફ ધ અવર, ખૂબ જરૂર હતી કે આવા પ્રોગ્રામનું આયોજન થાય અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ કેટલું છે એનો સંદેશો
સમગ્ર સુરત ને સમગ્ર દક્ષિણ ગુજરાતને પહોંચે. મને પોતાને ખૂબ આનંદ છે આવા કાર્યક્રમોનું આયોજન થાય અને આવા કાર્યક્રમોમાં અમને બી આમંત્રણ મળે, કારણ કે અમારી બ્રાન્ચનો નંબર છે 12મો માનસિક બીમારીઓની. આધુનિક જે અમારી મોડર્ન, જેને બધા એલોપેથી કે અમે જેને મોડર્ન મેડિસિન કહીએ, એમાં અમારી બ્રાન્ચનો નંબર છે 12મો, સૌથી છેલ્લો નંબર. અમારી એક જ બ્રાન્ચ એવી છે કે જે હોમિયોપેથી જેવી રહી ગયેલી, કે જેમાં વાતચીત દ્વારા નિદાન થાય અને વાતચીત દ્વારા સારવાર થાય. અને જે અમારી બધી દવાઓ અંગે બી જે ગેરસમજ છે કે આ બધી વ્યસન થઈ જાય એવી દવાઓ છે, નુકસાન કરતા દવાઓ છે, મન એક જે કાલ્પનિક પ્રદેશ છે એને માટે વળી કોઈ દવા હોય, એટલે અમને લોકોને જ્યારે આવી કોઈ તક મળે આવા પ્લેટફોર્મ ઉપરથી મનોચિકિત્સા અને માનસિક બીમારીઓને સાયકોલોજીસ્ટો જે લોકો અમારા પાર્ટનર છે ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્યનો સંદેશો બધે લઈ જવા માટેના, એ લોકો સાથે કામ કરવાની કોઈ બી તક જો અમને મળે તો એવું માનું કે અમારે બધાને માટે બી ખૂબ આનંદનો વિષય છે. ડૉક્ટર સાહેબ, મહેશભાઈ તરીકે 18મી સદીથી આપની આ કાર્ય પદ્ધતિ આપણા દેશમાં અને વિશ્વમાં છે, તો ક્યાંક કાચું રહ્યું હજુ છેક 12મો નંબર? તો સૌથી કાચું રહી ગયું એનું સૌથી મોટું કારણ જો તમને કહું ને, તો અમે લોકો 100 વર્ષ પહેલા એક એવી મૂર્ખામી કરી કે અમે લોકો મન અને મગજને છૂટું પાડવા ગયા. એમાં અમે બધા મનના ડાક્ટર, ગાંડાના ડાક્ટરમાં ખપી ગયા અને બધા ભુવા ભગત, તાંત્રિક, જ્યોતિષ, આ બધા સુપર સ્પેશિયાલિસ્ટો એ બધા ભાઈના ભાઈ થઈ ગયા. એટલે હું કહું કે એ લોકો બધા મર્સિડીઝમાં ફરે ને અમારે મોટર સાયકલના બી લાલા. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.